હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું બરાબર ડેલી। તો આજે આપણે જોઈશું એમસીક્યુ સિરીઝ પાર્ટ 6 કે જે આવવાવાળી દરેક એક્ઝામ માટે બહુ ઉપયોગી ક્વેશ્ચન છે, ચાહે ઈએસઆઈસી હોય, નોરસેટ આવતી હોય, જેએમસી આવતી હોય, એએમસી આવતી હોય, દરેક માટે। ચલો ક્વેશ્ચન્સ વન્સ, વેન ઇઝ દેર અ પોસિબિલિટી ઓફ લોક ટ્વિન્સ બિંગ બોર્ન, કે જ્યારે લોક બોર્ન ટ્વિન્સ જન્મ થાય તો શું શક્યતા રહેલી છે? ડાયમ્યોટિક ટ્વિન્સ હોય, ફર્સ્ટ ટ્વિન હેઝ સિફેલિક એન્ડ સેકન્ડ ટ્વિન હેઝ બ્રિજ પ્રેઝન્ટેશન્સ, એટલે કે પહેલું સિફેલિક પ્રેઝન્ટેશન હોય અને બીજું બ્રિજ પ્રેઝન્ટેશન્સ હોય। ફેટર્નલ ટ્વિન્સ જોવા મળે, ફર્સ્ટ ટ્વિન હેઝ બ્રિજ એન્ડ સેકન્ડ ટ્વિન હેઝ સિફેલિક પ્રેઝન્ટેશન્સ। હવે જો આની અંદર આપણે સમજી લઈએ કે લોક ટ્વિન તમે કોને કહેશો? ધારો કે આ યુટ્રસ છે બરાબર, આ યુટ્રસ છે। હવે આની અંદર કેવું હોય કે અહીંયા આ એક સિફેલિક પ્રેઝન્ટવાળું ચાઇલ્ડ છે બરાબર, અને એક બીજું છે બ્રિજવાળું, આ બ્રિજ। લોક ટ્વિન્સની અંદર શું થશે કે આ બંને જે એ પહેલું જે બ્રિજ હોય એની બોડી બહાર આવી જાય બરાબર, અને આ જે સિફેલિકવાળું છે અને બ્રિજવાળું છે એ બંનેના હેડ અહીંયા લોક થઈ જાય, એને આપણે શું કહીએ છીએ? લોક ટ્વિન્સ તરીકે ઓળખીએ છીએ। એટલે હવે તમારો જવાબ આવી ગયો। એટલે પહેલું હંમેશા શું હોય? બ્રિજ હોય, અને બીજું કયું જોવા મળે? સિફેલિક જોવા મળે, સેકન્ડ। ક્લિયર? તો આપણો જવાબ રહેશે પહેલું બ્રિજ અને સેકન્ડ સિફેલિક પ્રેઝન્ટેશન્સ રહેશે। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન્સ, ધ એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ એટ 3-part ડાયગ્નોસ્ટિક ટ્રીટમેન્ટ સચ એઝ ધ પ્રોબ્લેમ, ઇટિયોલોજી, સાઇન એન્ડ સિમ્ટમ્સ, PES ફોર્મેટ આપણે કહીએ છીએ કે એનો ફાયદો શું છે? ઇટ ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન્સ બિટવીન ફિઝિશિયન એન્ડ નર્સ, કે નર્સ અને ફિઝિશિયન વચ્ચે વાર્તાલાપમાં મદદ કરે છે। ઇટ હેલ્પ્સ ધ નર્સ ઇઝ ડેલિગેટિંગ, કે નર્સને ડેલિગેટિંગ માટે મદદરૂપ થાય છે। ઇટ સ્ટાન્ડર્ડાઇઝ ઓર્ગેનાઇઝેશન ઓફ ક્લાયન્ટ ડેટા, કે જે પેશન્ટ હોય, જે દર્દી હોય એના જે ડેટા હોય એનો ગોઠવણી વ્યવસ્થિત કરવા માટે હેલ્પરૂપ થાય છે, કે જે હેલ્થ કેરની જે કોસ્ટ હોય એ ડિક્રીઝ કરવા માટે આનો ઉપયોગ થાય છે। હવે જો PES ફોર્મેટ તમને એક્ઝામમાં બીજી રીતે કઈ રીતે પૂછી શકે કે ભાઈ ડાયગ્નોસ્ટિક ટ્રીટમેન્ટના 3 પાર્ટ્સ કયા કયા છે? એટલે આ તમારે એક PES એટલે એક ક્વેશ્ચન અહીંથી પણ નીકળે કે ભાઈ પ્રોબ્લેમ, ઇટિયોલોજી એન્ડ સાઇન, ઇટિયોલોજી એન્ડ સાઇન સિમ્ટમ્સ। આ ક્લિયર થઈ ગયો? હવે PES ફોર્મેટ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો જો એના માટે શું થાય કે જે ક્લાયન્ટ હોય આપણું, એના આપણે ડેટા વ્યવસ્થિત રીતે સ્ટાન્ડર્ડાઇઝ રીતે ઓર્ગેનાઇઝ કરી શકીએ, એ આપણો જવાબ રહેશે। ક્લિયર? ઇન્ટ્રોડક્શન્સ ઓફ સોલિડ ફૂડ અલોંગ વિથ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ કોલ્ડ, કે બ્રેસ્ટ ફીડિંગની સાથે સાથે આપણે સોલિડ ફૂડ આપીએ અને શું કહીએ છીએ? જો શિડ્યુલ ફીડિંગ, તો શિડ્યુલ ફીડિંગની અંદર કેવું હોય કે તમે એવું શિડ્યુલ બનાવો કે 2-2 કલાકે અને બાળકને આ આપીએ, 2 કલાકે આપીએ, ટાઈમ સાથે જે કરો એને શિડ્યુલ ફીડિંગ કહેવાય બરાબર। કન્ડિશનલ ફીડિંગની અંદર કોઈ કન્ડિશન્સ પ્રમાણે તમે આપતા હોય પેશન્ટને। ડિમાન્ડ ફીડિંગ એટલે કે જ્યારે બાળક માંગે ત્યારે તમે જે ફીડિંગ આપો એને આપણે કહીએ છીએ ડિમાન્ડ ફીડિંગ। તો આની અંદર આપણો જવાબ રહેશે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ, આપણો આન્સર રહેશે કે બ્રેસ્ટ ફીડિંગની સાથે સાથે આપણે સોલિડ ફૂડ આપીએ। જો આની અંદર એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનો ક્વેશ્ચન પૂછાય છે તો 6 મંથ સુધી આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું છે, અને એના પછી આપણે વિનિંગ સ્ટાર્ટ કરવાનું છે 6 મહિના, પણ વિનિંગમાં પણ આપણે બ્રેસ્ટ ફીડિંગ સાથે સાથે આપણે ચાલુ કરીશું। ક્લિયર? ઇન ધ ફિટલ સ્કલ ધ બ્રેગમા ઇઝ ફાઉન્ડ, બરાબર। આ ક્વેશ્ચન્સ વારંવાર તમે જોયો છે, પણ આપણે થોડો ડીપમાં જોઈ લઈએ, એટલે એના રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન છે એ બધા આપણે સોલ્વ આઉટ કરી નાખીએ કે ફિટલ સ્કલમાં બ્રેગમાં ક્યાં હોય છે? એટ ધ જંક્શન્સ ઓફ ધ સજાઇટલ, કોરોનલ અને ફ્રન્ટલ સૂચર, એટલે કે ફ્રન્ટલ, કોરોનલ, સજાઇટલ જે સૂચરના જંક્શન્સની અંદર હોય, કે લેમ્બોઇડ સજાઇટલ સૂચરના જંક્શન્સની અંદર હોય, કે જે જંક્શન્સ મીન્સ જ્યાં ભેગા થતા, સૂચર્સ જ્યાં ભેગા થતા હોય બરાબર, બિટવીન 2 હાફ્સ ઓફ ધ ફ્રન્ટલ બોલના 2 ભાગ વચ્ચે, બિટવીન ધ ફ્રન્ટલ બોન એન્ડ પેરાઇટલ બોન, કે ફ્રન્ટલ બોલ અને પેરાઇટલ બોન વચ્ચે। તો પહેલી વસ્તુ સમજો, આપણે અગાઉના વિડીયોમાં બી ચર્ચા કરેલી છે કે ભાઈ બ્રેગમાં મેં તમને યાદ રખાયું હતું, એબી કરીને યાદ રખાયું હતું, ABD વિલિયર્સ જે ક્રિકેટર છે, તો એન્ટ્રીયર ફંટાનેલને આપણે શું કહીએ છીએ? બ્રેગમાં। એટલે તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે ભાઈ, અને પોસ્ટિયર ફંટાનેલને આપણે લેમ્ડા તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? એટલે આપણા મેન ફંટાનેલ કેટલા છે? 2, એન્ટ્રીયર ફંટાનેલ અને બીજું છે પોસ્ટિરિયર ફંટાનેલ। ક્લિયર? હવે આની અંદર આપણે શોધવાનું છે એન્ટ્રીયર ફંટાનેલ બરાબર। તો એન્ટ્રીયર ફંટાનેલની અંદર આપણે શું આવશે? તો આપણો જવાબ સીધો રહે સજાઇટલ, કોરોનલ અને ફ્રન્ટલ સૂચર। હવે જો ધારો કે આ ફિટલ સ્કલ છે, હું તમને આકૃતિ દોરી સમજાવું, આપણું ફિટલ સ્કલ છે, આના આધારે પૂછી શકે બરાબર ક્વેશ્ચન। આ બ્રેગમાં દોર્યું આપણે, અહીંયા ત્રિકોણાકાર હોય છે। ક્લિયર? ધારો કે ફિટલ સ્કલ છે,
तो अहींया कयो बोन होय छे? फ्रंटल बोन होय छे। आ फ्रंटल बोन बराबर, आ पेराइटल बोन होय छे। क्लियर समझो, एना ऑक्सिपिटल बोन होय छे। क्लियर। हवे आ जे बे फ्रंटल बोन वच्चे जे होय ने आपणे शुं कहीए छीए? फ्रंटल सूचर तरीके ओळखीए छीए। शुं कहीए छीए? फ्रंटल सूचर तरीके ओळखीए छीए। बराबर। हवे आ पेराइटल बोन अने फ्रंटल बोन वच्चे जे होय ने आपणे शुं कहीए छीए? कोरोनल सूचर तरीके ओळखीए छीए। कोरोनल सूचर। हवे जे अहींया એટલે જે બે પેરાઇટલ વચ્ચે હોય ને આપણે કહીએ છીએ સજાઇટલ સૂચર. શું કહીએ છીએ? સજાઇટલ સૂચર. અને અહીંયા પાછળ લેમ્બડોઇડ સૂચર આવેલા હોય છે. શું હોય? લેમ્બડોઇડ સૂચર હોય છે. આ એન્ટિરિયર ફંટાનેલ છે અને આ પોસ્ટિરિયર ફંટાનેલ છે. ક્લિયર. એન્ટિરિયર ફંટાનેલ 1.5 વર્ષે પૂરાય છે, જ્યારે પોસ્ટિરિયર ફંટાનેલ 1.5 મહિને પૂરાય છે. ક્લિયર. હા, યાદ રાખજો, એક્ઝામ દ્રષ્ટિએ જેટલા ક્વેશ્ચન આઈએમપી હતા એની આપણે ચર્ચા કરી નાખીએ. આપણો જવાબ આવશે એ. टू प्रॉपरली स्टेज अ प्रेशर अल्सर. जो प्रेशर अल्सर क्वेश्चन वारंवार एग्जाम में पूछाय है. तो पेशेंट मस्ट बी सुपाइन, द स्किन मस्ट बी कम्प्लीट ड्राई राखो, नेचुरल लाइट मस्ट बी यूज, तो एस्चार मस्ट बी सेट टू बी यूज. बराबर. तो आनी अंदर आपणे जवाब रहेशे डी. हवे जो प्रेशर अल्सर आपणे बीजा नामे ओळखीए छीए, बेड शोर તમે કહો, बराबर, अथवा प्रेशर सोर तरीके पण ओळखीए छीए. क्लियर. आ एक्जाममां वारंवार पूछाय छे. अथवा डेक्युबिटस अल्सर कहीए आपणे. शुं कहीए छीए? डेक्युबिटस अल्सर तरीके ओळखीए छीए. हवे आनी अंदर थाय छे जो सोर थवानुं कारण शुं के पेशेंट्स लॉन्ग टाइम के लांबा समयथी बेड रिडन होय तो शुं थई जाय छे के जे आपणा बोनी प्रोमिनन्स होय એટલે કે બોનના જે ઉપસેલા ભાગ હોય ત્યાં શું આવે છે? પ્રેશર આવે છે. શું થાય? બોનના જે ઉપસેલા ભાગ હોય ત્યાં શું આવે? પ્રેશર આવે. બરાબર. હવે પ્રેશરના કારણે શું થાય? ત્યાં બ્લડ સપ્લાય ઘટી જાય. શું થાય? ત્યાં બ્લડ સપ્લાય ઘટી જાય. બ્લડ સપ્લાય ઘટવાના કારણે ત્યાં શું જોવા મળે? નેક્રોસિસ જોવા મળે. બ્લડ સપ્લાય ના મળે તો આજુબાજુના ટિશ્યુ અને સ્કિનની અંદર નેક્રોસિસ જોવા મળે. પરિણામે શું જોવા મળે? બેડસોર જોવા મળે. હવે બેડસોરની અંદર રિસ્ક ફેક્ટરની વાત કરીએ, ધારો કે એક્ઝામમાં પૂછી શકે તો રિસ્ક ફેક્ટરની આપણે ચર્ચા કરીએ તો મોઇસ્ચર, બરાબર, ફ્રિક્શન, प्रेशर अथवा शेर भी पूछाय छे. बराबर. शेर एटले प्रेशर. क्लियर. आ मोइस्चर, फ्रिक्शन, प्रेशर आ बधा एना रिस्क फेक्टर है. हवे आनी अंदर तमने पूछे भाई कयो स्केल तमे यूज करशो. बराबर. तो आनी अंदर ब्रेडन स्केल आपणे यूज करीए छीए. केटलो? ब्रेडन स्केल आपणे यूज करीए छीए जे 6 થી 23 एनु वेल्यू होय छे. केटली? 6 થી 23. याद राखजो. क्लियर. चलो आगळ जईए. द डायमेंशन्स ऑफ हेल्थ कंसर्न विथ प्रॉपर लॉजिकल फंक्शनिंग इज कॉल्ड. जो आवा क्वेश्चन समझो कि भाई एवो हेल्थने एवो कयो डायमेंशन्स है कि जे लॉजिकल फंक्शनिंग पर काम करे छे. हवे हेल्थना डायमेंशन्सनी आपणे चर्चा करीए तो हेल्थना डायमेंशन्स आप्या था कोने? कि WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 1948 में आप्या था. क्यारे आप्या था? 1948 में. एमां जो फिजिकल डायमेंशन्स, मेंटल डायमेंशन्स, स्पिरिच्युअल डायमेंशन्स, सोशल डायमेंशन्स, पछी वोकेशनल डायमेंशन्स, बराबर, वोकेशनल डायमेंशन पण आप्यो तो. पछी एना वगर बीजा इमोशनल, हाँ, इमोशनल डायमेंशन्स पण आप्यो तो. बराबर. आ बधा डायमेंशन है, पण एमांथी आ डायमेंशन्समांथी कयो लॉजिकल पर काम करे छे? लॉजिकल नहीं, बायोलॉजिकल. भूल थई छे मारी. बायोलॉजिकल. बराबर. बायोलॉजिकल फंक्शनिंग पर कयो काम करे छे? तो आपणो जवाब रहेशे बायोलॉजिकल फंक्शनिंगनी अंदर फिजिकल डायमेंशन्स. बराबर. ओके. अहींया बायोलॉजिकल कर नाखजो. मारे टाइपिंग मिस्टेक थई छे. चलो आगळ. वेन इज द बेस्ट टाइम ऑफ एचीव प्रेग्नन्सी. प्रेग्नन्सी एचीव करवानो बेस्ट टाइम कयो छे? दरेक एक्जाम आ लगभग बधा क्वेश्चन्स अगाउनी एक्जाम में पूछायेला छे. मिडवे बिटवीन 7 and 8 डे ऑफ ओव्युलेशन्स, के 7 અને 8મા દાડે ઓવ્યુલેશન્સના કે મેન્સીસના તરત જ પછી આ તો બીજો નેક્સ્ટ પીરિયડ આવવાનો એના 14 દિવસ પહેલાં કે બિફોર ધ નેક્સ્ટ પીરિયડ ઇઝ એક્સપેક્ટેડ. બરાબર. હવે જો આની અંદર જવાબ શું આવશે? તમને જવાબ આવડે છે પણ આનું આપણે વિગતવાર જોઈ લઈએ. પ્રેગ્નન્સીનો સી આન્સર આવે છે. બરાબર. હવે આ મોસ્ટલી ઘણીવાર એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે ક્વેશ્ચન્સ. તો ચલો એના વિશે આપણે ચર્ચા કરી નાખીએ કે પેલું આમાં એટલે ખાસ કરીને ઓવ્યુલેશન્સ. બરાબર. તો ઓવ્યુલેશન્સની અંદર આપણો જવાબ આવી ગયો કે ભાઈ 14 ડે બિફોર નેક્સ્ટ પીરિયડ આપણો છે. હવે આની અંદર મોસ્ટ ઓફ એલએચ સર્ચવાળો ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાય છે. એલએચ સર્ચ. તો એલએચ સર્ચ ક્યારે જોવા મળે? કે જ્યારે ઓવ્યુલેશન જોવા મળે ને, ઓવ્યુલેશનના 24 થી 36 કલાક પહેલાં એલએચ સર્ચ જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. અને જે એલએચ સર્ચ માટે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ જવાબદાર છે. બરાબર. કે જે શું કરે? કોર્પસ લ્યુટિયમ મેન્ટેન કરવામાં મદદરૂપ થાય. ક્લિયર. ચલો આગળ. ट्यूमर विथ सेला टर्सिका ए स्मॉल एडिनोमा ऑफ द पिट्यूटरी ग्लैंड्स कैन बी रिमूव थ्रू. એટલે કે જે
શું રિમૂવ કરવાનું છે? પિટ્યુટરી ગ્લેન્ડને આપણે સેલા ટર્સિકામાંથી રિમૂવ કરીએ એને કઈ સર્જરી કહેવામાં આવે છે? બરાબર. મૂળ હવે પિટ્યુટરી ગ્લેન્ડ કઈ જગ્યાએ આવેલી હોય છે? તો સેલા ટર્સિકાની અંદર જ આવેલી હોય છે. બ્રેનમાં સેલા ટર્સિકાની અંદર આવેલું છે. હવે તમને અહીંયા કહી દીધું છે તો ક્યાંથી રિમૂવ કરશું આપણે? તો એને આપણે કહીશું ટ્રાન્સફિનોઇડલ કે ફિનોઇડ બોન્સના પાછળ જે સેલા ટર્સિકા હોય ત્યાં આવેલી છે. ટ્રાન્સફિનોઇડલ એપ્રોચથી આપણે એને રિમૂવ કરીશું. રિપીટેટિવ અનકન્ટ્રોલેબલ થોટ એન્ડ એક્ટ્સ ઇઝ ટર્મ્સ એટલે કે વારંવાર અને અણધાર્યા વિચારો જે ન ગમતા વિચારો આવી જાય અને પ્રવૃત્તિ કરતા હોય એને આપણે શું કહીએ છીએ? રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર, ફોબિયા, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કે એપ્રેશન્સ. તો એની અંદર આપણો જવાબ રહેશે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. આમાં શું થાય? પેશન્ટના ધારો કે હાથ ખરાબ ના હોય તો એને લાગે મારા હાથ ખરાબ છે એટલે વારંવાર હેન્ડ વોશિંગ કરવા જાય. ધારો કે એ ગાડી પાર્ક કરીને આવ્યો હોય, બરાબર, ગાડીને લોક કરીને આવ્યો, છતાં એની અંદર એવા અનવોન્ટેડ અનકન્ટ્રોલેબલ થોટ આવે કે ભાઈ મારી ગાડી મેં લોક કરી નથી, છતાં એ પાછું જશે ગાડીને જોવા જશે અને લોક કરી આવશે. તો આ બધું શામાં થશે? ઓસીડીની અંદર જોવા મળશે. ક્લિયર? In the diagnostic statement, excess fluid volume related ખાલી જગ્યા is manifested by a lower extremities edema, the etiology of the problem. શું કહેવા માગે છે? કે એક્સેસ ફ્લુઇડ વોલ્યુમ જોવા મળે છે શરીરની અંદર, પણ એક્સેસ ફ્લુઇડ વોલ્યુમના કારણે લોઅર એક્સ્ટ્રીમિટીઝની જે નીચેના પગ છે એની અંદર સોજો જોવા મળે છે. આ શાના કારણે આ જોવા મળે છે? તો ઇડિયોપેથિક એડીમા, એક્સેસ ફ્લુઇડ વોલ્યુમ કે પછી ડિક્રીઝ વિનસ રિટર્મ. હવે જુઓ, એડીમાં કઈ જગ્યાએ જોવા મળે છે? તો લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર. હવે એક્સેસ ફ્લુઇડ વોલ્યુમ કેમ થયું? તો એડીમાં અહીંયા સ્વેલિંગ જોવા મળે લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં, બરાબર. તો કેમ જોવા મળે? કે અહીંથી જે લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં જે બ્લડ ફ્લો આવતો હોય એનું વિનસ રિટર્ન પ્રોપરલી ના થાય તો પછી આ કન્ડિશન્સ આપણને જોવા મળતી હોય છે. તો આપણે જવાબ છે ડિક્રીઝ વિનસ રિટર્નના કારણે એક્સેસ ફ્લુઇડ વોલ્યુમ જોવા મળશે. ક્લિયર? To encourage an infant cognitive and psychosocial development, parents and other caregivers should એટલે કે જે બાળક છે, બરાબર, ઇન્ફન્ટ છે, નવજાત શિશુ કહીએ આપણે ઇન્ફન્ટના, તો ઇન્ફન્ટનું આપણે કોગ્નિટિવ અને સાયકોસોશિયલ ડેવલપમેન્ટ માટે પેરેન્ટ્સને એન્કરેજ કરવાના હોય છે. તો કેર ગીવર શું કરશે? પેરેન્ટ્સ તો કેર ગીવર શું કરશે? અલાઉ ધ બેબી ટુ પ્લે અલોન સેવરલ અવર્સ ને કે ઇન્ફન્ટને આપણે રમવા દઈશું? ના રમવા દેવાય, બરાબર. ફર્મલી એક્સપ્લેન ધ રૂલ્સ ઓફ એક્સેપ્ટ બિહેવિયર માટે આ બી યોગ્ય નથી, આ બી યોગ્ય નથી. ગીવ ધ લવિંગ કન્સિસ્ટન્સ કેર ઇન્ક્લુડિંગ પ્લેઇંગ આવી શકે, બરાબર. વિચાર કરીએ પછી કે બાળકને સતત તમે પ્રેમ આપો, એની સાથે રમતા હોય ત્યારે એને સાથ આપો. કીપ ધ બેબી વિથ ધેમ એટ ઓલ ટાઈમ. સો એને હરેક સમય એની જગ્યાએ એ સાચું નથી. તો આપણો જવાબ રહેશે સી, ક્વેશ્ચન પ્રમાણે યોગ્ય છે, બરાબર. બાળકને એના સાયકોલોજીકલ અને કોગ્નિટિવ ડેવલપમેન્ટ માટે એના સાથે એને પ્રેમ કરો અને હૂંફ આપો અને એની સાથે રમવો. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મોર્ટાલિટી ઇન્ડિકેટર? મોર્ટાલિટી એટલે મરણ, બરાબર, ડેથ. ઇન્ડિકેટર કયો છે આમાં? ડિસેબિલિટી રેટ, ક્રૂડ ડેથ રેટ, ઇન્સિડન્સ રેટ કે પ્રિવેલન્સ રેટ? તો આની અંદર ક્રૂડ ડેથ રેટ. હવે જો એક્ઝામની અંદર ઇન્સિડન્સવાળું પૂછે છે તો ઇન્સિડન્સ એટલે ન્યૂ કેસીસ, બરાબર, અને પ્રિવેલન્સ એટલે ન્યૂ પ્લસ ઓલ્ડ કેસીસ, એટલે ઓલ ટાઈપ ઓફ કેસીસને આપણે પ્રિવેલન્સ તરીકે ઓળખીએ છીએ. The commonest drugs which is administered during in anaphylactic reactions. Anaphylactic reactions દરમિયાન, એનાફિલેક્ટિક રિએક્શન શાના કારણે આવે? IgE, બરાબર, ઇમ્યુનોગ્લોબ્યુલિન E. તો ડાયરેટિક, ઇન્જેક્શન, એપિનેફ્રિન, એન્ટીબાયોટિક કે પછી એન્ટી કન્વલ્સન્સ? તો આની અંદર આપણો શું જવાબ રહેશે? તો આપણો જવાબ રહેશે ઇન્જેક્શન, એપિનેફ્રિન આપણે આપતા હોઈએ છીએ, બરાબર. ટ્રોપોમાઇસિન ઇઝ ધ મસલ્સ ફાઈબર ઇઝ ખાલી જગ્યા પ્રોટીન. એટલે પ્રોટીનના પ્રકાર છે. ટ્રોપોમાઇસિન કયા પ્રકારનો પ્રોટીન છે? સ્ટ્રક્ચરલ, રેગ્યુલેટરી, એન્કરિંગ કે પછી કોન્ટ્રાક્ટાઇલ, બરાબર. હવે જો આની અંદર હું તમને ઇઝીલી સમજાવી દઉં, કારણ કે એક્ઝામમાં પૂછી શકે. તો જે કોન્ટ્રાક્ટાઇલની અંદર કયા કયા પ્રોટીન આવશે તમને ખબર જ હશે? તો એક્ટિન અને માયોસિન. કયા બે? યાદ રાખજો, એક્ટિન અને માયોસિન એ કોન્ટ્રાક્ટાઇલ છે. ક્લિયર? એક્ટિન અને માયોસિન યાદ રહી ગયું. પછી રેગ્યુલેટરીવાળો પૂછાય છે એક્ઝામમાં. તો રેગ્યુલેટરીની અંદર ટ્રોપોનિન અને ટ્રોપોમાઇસિન, બરાબર, ટ્રોપોમાઇસિન આ બંને રેગ્યુલેટરી છે. એટલે આપણે જવાબ આવશે રેગ્યુલેટરી. ક્લિયર? સ્ટ્રક્ચરનો એક્ઝામમાં બહુ પૂછાતું નથી. એકોર્ડિંગ ટુ માસ્લો હિરાર્કી નીડ ટુ વેલ થોટ ઓફ બાય વન સેલ્ફ એઝ વેલ એઝ બાય અધર કમ્સ અંડર. શું કહેવા માંગે? માસ્લો હિરાર્કી પ્રમાણે કે આપણે પોતાની જાતના સારા વિચારો અને બીજા પણ કે એના અંદર આવે, એનામાં શું આવશે? તો એની અંદર આપણો શું જવાબ રહેશે? બધાને આવડે જ છે, બરાબર. તો બી હું એકવાર ડ્રો કરી દઉં એટલે એક્ઝામની અંદર તમને બીજી વાર પૂછે તો ક્લિયર તમને આવે. ક્લિયર? જો આપણે દોરીએ આ રીતે માસ્લો હિરાર્કી આપેલું હતું, બરાબર, 1 2 3 4 5. ક્લિયર?
હવે આની અંદર જો આ લોએસ્ટ લેવલનું હોય, બરાબર, આ હાઈએસ્ટ લેવલનું હોય, આ યાદ રાખજો, લોએસ્ટ હાઈએસ્ટ, ક્લિયર. પછી હું તમને સમજાવું વ્યવસ્થિત. તો અહીંયા શું હોય, પહેલું ફિઝિયોલોજીકલ નીડ, એની અંદર હંગર, એર, સેક્સ, ફૂડ ને બધું ફિઝિયોલોજીકલ નીડ. પછી બીજું આવશે સેફટી એન્ડ સિક્યુરિટી. થર્ડ નંબરનું આવશે લવ એન્ડ બિલોંગિંગ્સ, સેલ્ફ ઇસ્ટીમ, બરાબર, અને ઉપર આવશે સેલ્ફ એકચ્યુલાઇઝેશન. એટલે તમને હાઈએસ્ટ લેવલનું પૂછે તો સેલ્ફ એકચ્યુલાઇઝેશન, લોએસ્ટ લેવલનું ફિઝિયોલોજીકલ, બરાબર, આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને આ રહ્યું અહીંયાના આપણે કહીએ મોર બેઝિક તમે કહી શકો, લેસ બેઝિક તરીકે પણ ઉપરનું ઓળખી શકીએ. ક્લિયર. આ હિરાચી પ્રમાણેના બધા જ ક્વેશ્ચન સોલ્વ આઉટ થઈ ગયા. હવે આની અંદર આપણે પૂછ્યું છે કે ભાઈ પોતાની જાતને જાણવું, તો આની અંદર શું જવાબ રહેશે? આપણો જવાબ રહેશે સેલ્ફ ઇસ્ટીમ, બરાબર. જાતને બીજા પણ જાણી શકીએ તો આપણો જવાબ રહેશે ડી, સેલ્ફ ઇસ્ટીમ. ક્લિયર. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો એડમ્સ એપલ્સ ફોર્મ બાય, એડમ્સ એપલ શેનાથી બને છે? ક્રિકોઇડ કાર્ટિલેજ, થાઇરોઇડ કાર્ટિલેજ, કે પછી એપિગ્લોટિસ કે હાયોઇડ બોન. હવે જો આની અંદર આપણે કાર્ટિલેજ જોવાના હોય ખાસ કરીને, ક્લિયર, તો આની ચર્ચા કરીએ તો આમાં જવાબ આવશે થાઇરોઇડ કાર્ટિલેજ, બરાબર. હવે જો લેરિંગ્સ છે ને, લેરિંગ્સને આપણે વોઇસ બોક્સ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? વોઇસ બોક્સ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્લિયર. હવે જો આની અંદર જે કેટલા આવેલા હોય છે ત્યાં જોઈએ. એડમ્સ એપલ છે ને મેલની અંદર પ્રોમિનન્ટ હોય છે, બહાર ઉપસેલું હોય છે, વુમેનમાં હોતું નથી, બરાબર. તો જો થાઇરોઇડ કાર્ટિલેજ હોય છે, પછી ક્રિકોઇડ કાર્ટિલેજ હોય છે, અને એરિટેનોઇડ કાર્ટિલેજ, આ કાર્ટિલેજ આવેલા હોય છે, બરાબર. હવે એડમ્સ એપલ શેનાથી બને છે? થાઇરોઇડની અંદર આ થાઇરોઇડ કાર્ટિલેજથી બનેલા હોય છે, બરાબર. અને જે એરિટેનોઇડ છે ને, એરિટેનોઇડ એ વોકલ કોડ બને છે. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. વોકલ કોડ એરિટેનોઇડ કાર્ટિલેજથી બને છે અને પેરમાં હોય છે. હંમેશા યાદ રાખજો, એ કેવા હોય છે? પેરની અંદર જોવા મળતા હોય છે, બરાબર. એટલે એની અંદર વોકલ કોડમાં ટ્રુ અને ફોલ્સ બે આવતા હોય છે. કે ટ્રુ શું કરે છે કે તમારું વોઇસ ઉત્પન્ન કરવા માટે, અને ફોલ્સની અંદર વાઇબ્રેશન જનરેટ થતું હોય છે. ક્લિયર. The size of which part of the eye contribute to controlling the amount of light entering the eye, કે આઈની અંદર જે પ્રકારની લાઇટ આવે છે એ કોણ દાખલ કરવામાં હેલ્પફુલ થાય છે. હવે આમાં જો હું રિશનલ આપવા જઈશ તો બહુ આખો આઈ મારે સમજાવવી પડશે, એટલે પછી આપણે લઈશું લેક્ચર વાઇઝ, તો એમાં સમજાવી દઈશ. પ્યુપિલ, લેન્સ, ઓપ્ટિક ડિસ્ક, પછી મેક્યુલા લ્યુટિયા. તો જેવું એન્ટર થાય તે આની અંદર આપણો જવાબ રહેશે પ્યુપિલ. બહુ ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે. ક્લિયર. Which of the following is not a typical difference factor between a benign and malignant tumor? શું પૂછે છે કે benign અને malignant tumor વચ્ચેનો ટિપિકલ ડિફરન્સ નથી, એવું પૂછ્યું છે. ગ્રોથ રેટ, ઇનકેપ્સ્યુલેશન, જો આ મેન છે કેપ્સ્યુલેશન્સ વાળો ને ઇનકેપ્સ્યુલેશન્સ વાળો, બરાબર. જે benign ટ્યુમર હોય ને, benign ટ્યુમરમાં કેવું હોય? તમારે કેપ્સ્યુલ જોવા મળે, અને પેલામાં કેપ્સ્યુલ જોવા મળતું નથી, બરાબર. તમે ટ્યુમર કોનો કહેશો? ટ્યુમર એને કહેવાય કે એબનોર્મલ અને અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ સેલ્સ, બરાબર. કે જે સેલ્સ હોય એનો એબનોર્મલ રીતે ગ્રોથ થયા જાય એને આપણે શું કહીએ છીએ? ટ્યુમર તરીકે ઓળખીએ છીએ. જે બિનાઇન અને મેલિગ્નન્ટ હોય છે, બરાબર. સેલ ડિફરન્સિએશન પણ જોવા મળે, ગ્રોથ રેટ પણ જોવા મળતું હોય છે, પણ આની સાઇઝ ઓફ ટ્યુમરની અંદર કોઈ એટલો ડિફરન્સિએસ જોવા મળતો નથી, બરાબર. ચલો આગળ. એક્લેમ્સિયા ઇઝ કેરેક્ટરાઇઝ બાય ઓલ ઓફ ધ ફોલોઈંગ એક્સેપ્ટ. હવે જો એક્લેમ્સિયા અને પ્રે એક્લેમ્સિયાના બહુ જ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો આની અંદર શું નહીં જોવા મળે, બરાબર. સીઝર, એક્લેમ્સિયાની કન્ડિશન સીઝર જોવા મળશે, બીપી આટલું જોવા મળશે, પ્રોટીનુરિયા જોવા મળશે, એડીમાં જોવા મળે, પણ માઇલ્ડ નહીં જોવા મળે. તો આપણો જવાબ રહેશે ડી, માઇલ્ડ ફેશિયલ એનીમાં જોવા મળશે નહીં, બરાબર. કારણ કે એડીમાં તો આપણને ખાસ જોવા મળતું હોય છે. આની અંદર આપણે દવા, ડ્રગ ઓફ ચોઇસ મેગ્નેશિયમ સલ્ફેટ, અને એને એન્ટીડોટ તરીકે આપણે કેલ્શિયમ ગ્લુકોનેટ તરીકે ઓળખીએ છીએ. જે મેગ્નેશિયમ સલ્ફેટ છે આપણું ટોટલ 5 ગ્રામ ઈચ બટક સુપર અને 5 ગ્રામ ઈચ બટક ટોટલ 10 ગ્રામ્સ આપવાનું હોય છે. પછી એનો લોડિંગ ડોઝ અને મેન્ટેનન્સ ડોઝ પણ આવે છે, પણ એટલું બધું ડીપમાં તમારે જવાની જરૂર છે નહીં. ક્લિયર. એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયા વિશે ખાસ યાદ રાખજો. એ ગેંગ્લિયોનિક ડિઝીઝ ઓફ ધ ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ વિથ કોઝિસ ઇનએડિક્વેટ મોટિલિટી ઇઝ ટર્મ્સ. એટલે કે એ ગેંગ્લિયોનિક ડિઝીઝ કે જે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકનું એ ગેંગ્લિયોનિક ડિઝીઝ છે કે જેની અંદર મોટિલિટી ઇનએડિક્વેટ જોવા મળે છે, કે હલનચલન જે મૂવમેન્ટ થવી જોઈએ થતી નથી, એને આપણે શું કહીએ છીએ? અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોન્સ ડિઝીઝ, હર્સ્પુંગ ડિઝીઝ, કે પછી ડાયોટિક્યુલસ ડિઝીઝ, બરાબર. હવે જો આ એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આની અંદર આપણે કહીશું હર્સ્પુંગ ડિઝીઝ અથવા મેગાકોલન તરીકે પણ તમે એના ઓળખો છો, બરાબર. કોન્જિનેટલ એ ગેંગ્લિયન મેગાકોલન આપણે કહી શકીએ છીએ. હવે જો આ મોસ્ટ કોમન સાઇટ એની પૂછાય તો કઈ જગ્યાએ જોવા મળે છે? આ જે બધે ડિસ્કસ કરું છું પૂછાય એવા છે સિગ્મોઇડ કોલોનમાં. યાદ રાખજો, આ કઈ જગ્યાએ જોવા મળે? સિગ્મોઇડ કોલોનમાં. હવે બેબીની અંદર 48 કલાક સુધી મ્યુકોનમ પાસ ના કરે
તો એના આપણે બે કન્ડિશન્સ પર વિચારી શકીએ કે અર્ચપુંગ ડિસીઝ હોઈ શકે અથવા એનોરેક્ટલ માલફોર્મેશન્સ પણ હોઈ શકે. ક્લિયર? બે વસ્તુ 48 કલાક સુધી જો બેબી સ્ટૂલ પાસ ના કરે તો અર્ચપુંગ ડિસીઝ અથવા એનોરેક્ટલ માલફોર્મેશન્સ હોઈ શકે છે. બરાબર. હવે જો આની અંદર ખાસિયત આની એક બીજી છે કે રિબન લાઇક સ્ટૂલ જોવા મળે. કેવું જોવા મળે? રિબન લાઇક સ્ટૂલ જોવા મળે છે. એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે આ. આગળ જોઈએ. વેન અસેસિંગ ફિઝિકલ ડેવલપમેન્ટ ઓફ ધ 5 years old યુ વુડ ફાઇન્ડ ઇટ એબનોર્મલ ઇફ એલો માઇલસ્ટોનનો ક્વેશ્ચન છે. બરાબર, કે બાળકની અંદર 5 વર્ષનું બાળક છે કે જેની અંદર આપણે ફિઝિકલ ડેવલપમેન્ટ અસેસમેન્ટ કરવાનું છે, તો બાળકમાં કયું એબનોર્મલ હશે? તો નીડ ટુ ગો અપ સ્ટેરવે 1 step એટ ટાઈમ, એટલે કે બાળક જે સીડીઓ ચડતું હોય એક જ વખત ચડી શકશે. કુડ કેચ લાર્જ રબર બોલનો કેચ કરી શકે છે. પીલ 6 બ્લોક બનાવી શકે છે બાળક. કોલ્ડ જમ્પ ઓન ધ ફૂટ ફ્યુ મિનિટ માટે એક પગે રહી શકે છે. તો આ તો 5 વર્ષનું બાળક ના કરે એટલે આ એબનોર્મલ કહેવાય. ક્લિયર? આ ટોડલર પણ કરી શકે આ. એટલે આની અંદર આપણો જવાબ રહેશે એ. ક્લિયર? ફાઇન ડાઉન હેર નોર્મલી ફાઉન્ડ એબન્ડન્ટલી ઇઝ પ્રીમેચ્યોર બેબી ઇઝ કોલ્ડ. હવે અહીંયા શું કીધું છે કે હેરની વાત કરી છે એટલે તમારા માઇન્ડમાં આવે છે કે પ્રીમેચ્યોર બેબીમાં કેપુટ તમે કોને કહીશું? કેપુટની અંદર કે સ્વેલિંગ જોવા મળે કે જે જનરલી 1 to 2 days યા ફ્યુ ડેઝની અંદર સબસાઇડ થઈ જતું હોય ડિલિવરી વખતે પ્રેશર આવવાના કારણે. જે પ્રેશર આવવાના કારણે આવી રીતે કેપુટ જોવા મળતું હોય છે, જે સોલ આઉટ થઈ જતું હોય છે. વર્નિક્સ તો એકદમ વ્હાઇટ કલરની પેચીસ જોવા મળતી છે બેબીના આખા બોડી ઉપર. હેર હાઇટ એટલે આપણે જવાબ આવશે લેન્યુ ગો. બરાબર. આ સુધી તો વિડીયો. હવે રેગ્યુલર આપણે વિડીયો અપલોડ કરીશું. વિડીયો જોવા માટે બધાનો આભાર. ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.